टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આપણી સાથે કોંગ્રેસના નેતા વડોદરાના અમીબેન રાવત પણ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। અમીબેન, ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે। જે રીતે અત્યારે અનેક રાજકારણ ગરમાઈ રહ્યું છે ને જે આક્ષેપો કે રોકડિયા દ્વારા કરવામાં આવી રહ્યા છે કે આ કોંગ્રેસના પાપને કારણે આ પૂરની સ્થિતિનું દર વર્ષે નિર્માણ થાય છે। ભારતીય જનતા પાર્ટીના નેતાઓ લાજવાની જગ્યાએ ગાજી રહ્યા છે। વડોદરા શહેરમાં 25,000 કરોડથી વધારેનું નુકસાન થયું। કેયુરભાઈ રોકડિયા 2.5 વર્ષ મેયર હતા। જો 2.5 વર્ષ મેયર હતા એ ડ્યુરેશનમાં એમને વિશ્વામિત્રીના દબાણો નથી જોયા। કાલે જે સભામાં વાત કરતા હતા વિનુભાઈનું મકાન, એ મકાન એમના ટેન્યુઅરમાં બન્યું છે, એ તોડાવી નહીં શકીને ઉપરથી આક્ષેપ કરતા હતા કે એ તોડવાનું કે નહીં। તો તમારા રાજમાં બંધાયેલા ગેરકાયદેસર છે, 30 વર્ષથી એમનું શાસન છે। 90% કન્સ્ટ્રક્શન ઇન ધેર ટેન્યુઅર એમના ટેન્યુઅરમાં બન્યા છે અને હજી બી કાઢવા માટે અને આક્ષેપો કરતા હોય છે કે કોંગ્રેસના ટાઈમમાં જે ટીપીની વાત કરતા હતા ને ભૂખી કાચની વાત કરતા હતા, 76નો કોઈક જૂનો નકશો લઈને આવ્યા, એના પછી એ ટીપી કેટલી વખત રિવાઇઝ થઈ હશે ને અત્યારે બી હજી સુધી ટીપી ફાઇનલ નથી કરી, એ શરમની વાત છે। એમને આજ દિન સુધી 30 વર્ષના એમના શાસનમાં ટીપી બાર જે 76માં ડ્રાફ્ટ કદાચ બનેલો હશે, જે હિસ્ટ્રીમાં અમે ગયા નથી ને નકશા લઈને આવ્યા છે, એની ઓથેન્ટિસિટી ચેક કરવાની બાકી છે। તેમ છતાં હું કહું છું કે જો 76ના નકશાને પકડીને એવા આક્ષેપ કરતા હોય તો તમે પોતે 30 વર્ષના તમારા શાસનમાં જે દબાણો થયા એમાંથી જવાબદારી સ્વીકારવામાંથી ભાગી રહ્યા છો। હવે શું કરવું જોઈએ, બરોડા શહેરને આ પૂરમાંથી કઈ રીતના બચાવવા જોઈએ એની વાત નથી કરતા અને આક્ષેપબાજી કરવામાં વાત કરી રહ્યા છે। ત્યારે એ લોકોને એકચ્યુઅલી શરમથી ડૂબી મરવું જોઈએ એવું હું કહીશ આમાં। અને એમને એઝ અ મેયર, જો એમને ખ્યાલ હતો એમને મેયર તરીકે આ વસ્તુ કેમ રેક્ટિફાઈ ના કરી ટીપી, ત્યારે ટીપી બાર એમના 2.5 વર્ષના ટેન્યુઅરમાં કેમ મંજૂર ના થઈ? સક્ષમ હતા, મેયર હતા, ધારાસભ્ય છે, હજી સુધી એનો કોઈ નિવેડો નથી લાવ્યા અને ઉપરથી પાસ લઈને આક્ષેપો કરી રહ્યા છે। એ કદાચ કોઈ ભૂલથી કોઈ નકશો લાવ્યા હશે કે એની ઓથેન્ટિસિટી શું છે અત્યારે એકચ્યુઅલી ટીપી બાર, કારણ કે મારે જ્યાં સુધી હું એ ટીપી બારમાં જ રહું છું, મારી બિલ્ડિંગની જે બાંધકામ પરવાનગી આપી છે એમાં 9 મીટર માર્જિન છોડેલું છે અને ધેટ વોઝ વન ઓફ ધ ફર્સ્ટ સ્કીમ્સ ઓફ વડોદરા સિટી। તો એમાં તો બાંધકામની માર્જિન છોડેલી છે, એના પછી બીજી બધી જે સેટઅપ આવ્યા છે ભારતીય જનતા પાર્ટીના ટેન્યુઅરમાં આવેલા છે અને દેખીતું છે જ્યારે ટ્રાન્સપોર્ટ હબ બનતું હતું ત્યારે અમે ધ્યાન પર દોરેલું કે કાચની ઉપર દબાણ થઈ રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પીપીપી મોડલમાં એમાં ખૂબ ભ્રષ્ટાચાર કર્યા, એ ભ્રષ્ટાચારના લીધે ત્યાં દબાણ થયા। એમના જ કાઉન્સિલરો એ દબાણ તોડવા ગયા હતા અને હવે કે છે કોંગ્રેસના રાજમાં થાય। એ જ રીતે જે સ્ટેશનમાં ટ્રાન્સપોર્ટ માટેના જે બસ સ્ટોપ બન્યું, સિટી બસ સ્ટોપ બન્યું કે જનમેલ બન્યું, એમાં જે નેચરલ કાંસો ને પાણીના રસ્તા હતા એ બંધ થઈ ગયા। ભૂલ સ્વીકારવાની જગ્યાએ ખાલી તમે દોષારોપણ કરવાની વાત કરતા મને એ જ મુદ્દે તમારા સાથે વાત કરવી છે અમીબેન, મારે એ જ મુદ્દે તમારા સાથે વાત કરવી છે કે ભૂલ સ્વીકારવાના બદલે જો તેઓ આક્ષેપો કરી રહ્યા છે, તમે પોતે કહ્યું કે તમારી પોતાની સોસાયટીએ પણ જગ્યા છોડેલી છે, તમે હવે આ જે મેપ છે તેની તપાસ કરવાની વાત કરી રહ્યા છો, આગળની તમારી પહેલા તો આ જે આક્ષેપો છે તે બાદ કાર્યવાહી શું હશે? કાલે સડનલી ઓલ ઓફ અ સડન સભામાં આવો કોઈ જૂનો નકશો લઈને આવ્યા, એની ઓથેન્ટિસિટી હજી તો ચેક કરવાની બાકી છે, ટીપી બારનું સ્ટેટસ ને બધું એકચ્યુઅલ આજે અમે જોઈ લઈશું। જોયા પછી મારું સ્પષ્ટપણે અમારી એક જ ડિમાન્ડ છે કે DILR પાસે તમામ નદી, નાળા, કાંસ, તલાવોના નકશા છે, એ નકશાઓની અંદર જે બી ભૂલ જે બી સરકારે કરી હોય, કોઈ બી નેતા હોય કે બિલ્ડર હોય કે ડેવલપર હોય કે ગરીબ વ્યક્તિ હોય, તમામના દબાણ દૂર થવા જોઈએ। જો એમાં મંજૂરી અપાઈ ગઈ હોય તો એને બી રિવર્સ કરવી જોઈએ, કારણ કે શહેરના હિતમાં જ્યાં કરોડોનું નુકસાન દર વર્ષે થતું હોય, ઇટ ઇઝ બેટર કે જો ભૂલ થઈ હોય તો ભૂલ સ્વીકારીને કમ્પન્સેટ કરીને બી લોકોને ત્યાંથી દૂર કરીને પાણીનો રસ્તો કરવો જોઈએ અને ધેટ વિલ બી ધ ચીપેસ્ટ સોલ્યુશન। વિશ્વામિત્રીને ડાયવર્ટ કરીને બીજે તમે કરોડો રૂપિયાની જમીન સંપાદન કરીને નદી ડાયવર્ટ કરવાની ઇલોજિકલ વાતો થાય છે। ઇટ ઇઝ મોર પ્રેક્ટિકલ કે નદીને એના ઓરિજિનલ સ્વરૂપમાં ખોલી દઈએ અને એનું જે પછી ઓવરઓલ કેરિંગ કેપેસિટી હોય એની સરપ્લસ કેપેસિટીને ડાયવર્ટ કરવાની વાત કરીએ। પણ આ તો ઇમ્પ્રેક્ટિકલી ખાલી દોષારોપણ કરીને દબાણ નહીં ખોલવાના ને આડકતરી રીતે આ બિલ્ડરોને જેમની પાસે એમને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કર્યા છે એ લોકોને બચાવી લેવાની જે વાત થઈ રહી છે એને અમે સ્પષ્ટ શબ્દોમાં વખોડીએ છીએ।
બિલકુલ. તો અમીબેન, જે રીતે દર વર્ષે વડોદરાની આ સ્થિતિ હોય છે ને, અનેક શહેરોમાં પાણી ભરાઈ જાય છે, અનેક લોકોને નુકસાન થાય છે, મોત પણ થાય છે, અને આ સ્થિતિ દર વર્ષે વેઠવાનો વારો આમ પ્રજાને જ આવતો હોય છે. તો શું આની પર આવી રાજકારણ, રાજનીતિ થવી કેટલું યોગ્ય કહી શકાય? વારંવાર આવા પ્રકારે સ્થિતિ આવે ને, આક્ષેપો પ્રતિ આક્ષેપો થતા રહે, કેટલું યોગ્ય? આનું નિરાકરણ ક્યારે આવશે? તે વિષયમાં, તે દિશામાં ક્યારે પગલાં લેવાશે? એઝ અ કોંગ્રેસના ઓફિશિયલી કોર્પોરેટર અને અમારા કોંગ્રેસ પક્ષનું સ્પષ્ટ માનવું છે, ભૂલ કોઈએ બી કરી હોય, ભૂલ સ્વીકારવાનો ટાઈમ છે, એને રેક્ટિફાઈ કરવાનું. જેને બી જ્યારે બી ખોટી રજા ચિઠ્ઠી અપાઈ હોય નદીના પટમાં, એ તમામ રજા ચિઠ્ઠીઓ રદ થવી જોઈએ અને સિચ્યુએશનને રિવર્સ કરવી જોઈએ, કારણ કે લાંબા ગાળાના શહેરના આયોજન માટે ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. જેમ આપણે વસાહતોને નદી કિનારાથી દૂર કરીને એમને રિહેબિલિટેટ કર્યા, કમ્પન્સેશન આપ્યા, વૈકલ્પિક વ્યવસ્થા કરી આપી, કદાચ ભૂલથી કોઈ સોસાયટી કે બિલ્ડિંગમાં બી ખોટી પરવાનગી આપી હોય, ઇરરિસ્પેક્ટિવ ઓફ કોના ટેન્યોર, અમે ડિમાન્ડ કરીએ છીએ કે તમે નકશા મુજબ તમામ દબાણ ખોલો. આ એનજીટીનો બી આદેશ છે, સુપ્રીમ કોર્ટની બી આ ગાઈડલાઈન છે, અને રિવરને પ્રોટેક્ટ કરવાની વાત થઈ રહી છે. ત્યારે આઈ ડોન્ટ થિંક આમાં રાજકારણ હોવું જોઈએ, પણ શહેરના હિતની અને નદીના હિતની વાત થવી જોઈએ.